મારા વાલા પ્રિયો, હું તમને ઈશુના નામમાં શુભેચ્છા પાઠવું છું. આજના દિવસે તમે કેમ છો? શું તમે સારા છો? શું તમે ખુશ છો અને આનંદિત છો? અથવા તમે નિરાશ છો અથવા પરેશાન છો? શું એવું વિચારીને દુઃખી છો કે કંઈ પણ થઈ રહ્યું જ નથી? ડરશો નહીં. પ્રભુ આજે પણ તમારી સાથે વાત કરી રહ્યા છે. જો તમે પ્રભુ જે કહે છે તે ધ્યાનથી સાંભળો છો, પોતાને સમર્પિત કરશો, તમારા જીવનમાં એક અદ્ભુત ચમત્કાર થશે. સારું, આજે પ્રભુ શું કહે છે? યર્મિયા તેનો 4થા અધ્યાયની 1લી કલમ જુઓ. તું ડગી જઈશ નહીં. પ્રભુ કહે છે, મારા દીકરા, મારી દીકરી, તું હવે અહીં તહીં ડગીશ નહીં, એટલે કે ભટકીશ નહીં. મારી નોકરીમાં ટ્રાન્સફર મળી જશે તો મને સારું રહેશે. તે મને અહીં ત્યાં ભટકાવવા માટે મજબૂર કરી રહ્યા છે. વ્યવસાય ખૂબ જ ગતિશીલ છે, પરંતુ હું ફળ જોઈ શકતો નથી. તમારું હૃદય આવી રીતે ખૂબ જ પરેશાન છે. દીકરાના કારણે, દીકરીના કારણે ભટકતા જ રહીએ છીએ. અમે ચર્ચા કરીએ છીએ, પરંતુ તેનો કોઈ પણ ઉકેલ આવી રહ્યો નથી. આ ભટકવાની એક પરિસ્થિતિ છે. આપણે અપેક્ષા રાખીએ છીએ કે જે પણ બાબત છે તે સમાપ્ત થઈ જશે, પણ સમસ્યા સતત ખેંચાતી રહે છે, ડગવાનું વધતું રહે છે. શું તમે આમ કહી રહ્યા છો? પ્રભુ કહે છે કે તું હવેથી ડગીશ નહીં. તો આજથી એક પરિવર્તન આવવાનું છે. તે માટે તમારે શું કરવાનું છે? પ્રભુ કહે છે, જો તું તારી ધિક્કારપાત્ર વસ્તુઓ મારી નજર આગળથી દૂર કરીશ તો ડગી જઈશ નહીં. તો કંઈક એવું છે જે પ્રભુને પસંદ નથી ને તમારા જીવનમાં હોઈ શકે. તપાસ કરો. તમારા હૃદયની તપાસ કરવાની જરૂર છે. તેથી જ તમે ડગો છો અને તેનો કોઈ અંત નથી. સમસ્યાઓનો અંત આવી રહ્યો નથી. જે બાબત હું શોધી રહ્યો છું તેનો અંત નથી. એક ઓફિસથી બીજા ઓફિસમાં હું ફરતો જ રહું છું. એક માણસથી બીજા માણસ પાસે ફરતો રહું છું. જો તમે આમ કહીને પરેશાન છો, કદાચ તમારા જીવનમાં એવું કંઈ છે જે પ્રભુને ઘૃણાસ્પદ લાગે છે. કોઈ પણ પાપ, કોઈ ઉલ્લંઘન અથવા પ્રભુને ગમતું નથી એવું કોઈ કાર્ય. તમારા હૃદયની તપાસ કરો. તમારા કૌટુંબિક બાબતોની તપાસ કરીને જુઓ. આજકાલ જુઓ, એક કે બે નહીં, પરંતુ ઘણા લોકોએ જેમણે મારો સંદેશ સાંભળ્યો છે તેમણે મને આવીને કહ્યું છે, જીવનમાં કંઈ થતું નથી. બાંધકામનું કામ તે બાકી છે. અમારા બાળકોના કામકાજ આ પ્રમાણે છે, કંઈ ફેરફાર નથી. અમે ફરતા રહીએ છીએ. પછી તેઓએ તપાસ કરી કે સમસ્યા તે શું છે. ઘરે જ્યોતિષીય વસ્તુઓ હતી. ખ્રિસ્તીઓ પાસે પણ તેમના ઘરની અંદર જ્યોતિષીય નોંધ હતી. જેમ જેમ તેઓ વસ્તુઓને દૂર કરીને બાળી નાખતા ગયા, આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ અને આશીર્વાદ તે બહાર આવ્યા. આવી રીતે મેં હજારો અને હજારો લોકોને આ વિશે સાક્ષી આપતા જોયા છે. ખ્રિસ્તીઓના ઘરમાં જ્યોતિષીય બાબતો, અને તે વિશે જાણીને હું ખૂબ જ દંગ રહી ગયો હતો. તેઓ સારા અને ખરાબ સમયોને જોતા હોય છે. જન્મ તારીખ કે સમયથી જીવનની આગાહી કરી શકાતી નથી. લોકોના હૃદયની અંદર આવી એક ખોટી માન્યતા રૂપવામાં આવી છે, અને ઘણા લોકો એવા છે જે માન્યતાઓને કારણે પોતાનું જીવન બગાડતા હોય છે. આપણું જે જીવન છે તે પરમેશ્વરના હાથમાં છે અને તે જ બધું જાણે છે. પ્રભુ તરફ જોવાને બદલે જો આપણે જ્યોતિષમાં વિશ્વાસ રાખીએ છીએ તો જ આપણું હૃદય છે તે પ્રભુથી દૂર થઈ જશે. આવી ખોટી માન્યતાઓ જે ઘૃણાસ્પદ છે તે તમારા હૃદયની અંદર હોઈ શકે છે. તમે તેને દૂર કરો. તેમના પર વિશ્વાસ રાખવો ન જોઈએ. એ માણસો દ્વારા આપણને છેતરવા માટે અને પૈસા કમાવા માટે લખાયેલ એવું દુષ્ટ કાર્ય છે. તેની પાછળ જે છે તે શૈતાનનું જ કામ છે. તમે તે વિશે જાણી લો. શૈતાન આપણા હૃદયને દુષ્ટ રીતે પરમેશ્વરથી દૂર લઈ જવા પ્રયત્ન કરે છે. તે આપણા હૃદયને આપણને બનાવનાર પ્રભુથી દૂર લઈ જાય છે. તે આપણા હૃદયને આવા ખોટા માન્યતાઓમાં રાખવા માટે કાર્ય કરે છે. જે ક્ષણે તમે તેને દૂર કરશો, તમારા કાર્યો તે સફળ થશે. તમે સફળ થઈ જશો. મેં હજારો લોકોને તેના વિશે સાક્ષી આપતા મારા જીવનમાં જોયા છે. તમારા જીવનમાં પણ કંઈક એવું હોઈ શકે છે, અથવા કોઈ કાર્ય હોઈ શકે છે જે પ્રભુને નફરત છે. તે વિશે તમે શોધીને જુઓ, તપાસ કરો અને પરીક્ષણ કરી જુઓ. જેમ તમે તેને દૂર કરશો, પ્રભુ કોઈ પણ ભટક્યા વિના તમારા કાર્યોની અંદર સફળતા લાવશે. તે આજે પણ તે પૂર્ણ કરી શકે છે. તે આ બાબતમાં ચમત્કાર કરશે. ઇઝરાયેલના લોકો તે 40 વર્ષ સુધી અરણ્યમાં ભટકતા રહ્યા હતા. શા માટે ભટકવું પડ્યું? કેમ કે તેઓ મૂર્તિ પૂજામાં ડૂબી ગયા હતા. તેઓ વ્યભિચારના કાર્યોની અંદર ડૂબી ગયા હતા. તેઓએ ગણગણાટ કર્યો અને પરમેશ્વરને દુઃખી પણ કર્યા હતા. તેથી આપણે જોઈએ છીએ કે તેઓ અરણ્યમાં ભટકતા જ રહ્યા હતા. તમારા જીવનમાં ભટકવાનું કારણ શું છે તે વિશે વિચારીને જુઓ. જ્યારે પ્રભુને ખુશ નથી કરતી તે વસ્તુને તમે દૂર કરીને સમર્પિત થશો, કાર્ય સફળ થશે. તે સફળ થવાનું છે.
પ્રભુ આજે પણ એક ચમત્કાર કરશે. શું તે વાત કરી રહ્યા નથી? તમારા હૃદય અને જીવનમાં શું ઘૃણાસ્પદ છે તે તપાસી જુઓ અને તરત જ તેને દૂર કરો. તમે તરત એક ચમત્કાર જોશો. હે પ્રભુ, અમે એવી કોઈ પણ ઘૃણાસ્પદતા ઈચ્છતા નથી જે તમને ખુશ ન કરે અથવા તમને દુઃખી કરે. મને અને અમને તે બધાને દૂર કરવા માટે તે કૃપા આપી દો પ્રભુ. તમારા પ્રેમ માટે આભાર જે કોઈ પણ ભટક્યા વિના દરેક વસ્તુનો સારો અંત આપે છે પ્રભુ. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.